મારી વિનંતી એ છે કે સાહેબ તમે સમજો આ ફક્ત અને ફક્ત નર્યુ પોલિટિક્સ છે। તમે ગમે એટલા બાખડો, તમે જો કે ચાર રસ્તે દુકાનો પર હોટલોમાં રાત્રે સોસાયટીને નાકે લોકો ભેગા થાય આ ચર્ચા કરી રહ્યા છે। એક પક્ષ હોય છે જે ભાજપ સમર્થિત હોય છે, એક પક્ષ હોય છે કોંગ્રેસનો, એક કોઈ આમ આદમી પાર્ટીનો, કોઈ જિગ્નેશ મેવાણીના સમર્થનનો। તમારા સંબંધ તો ખાટા થતા છે, પણ તમને જણાવી દઉં કે આ તમામે તમામ લોકો એક, કારણ કે બધા રાજનેતા છે, એક ખાદીધારી હોય એ તમામે તમામ પોતાના હિત બરાબર જાણે છે। તમને ખબર હશે, તમે સોશિયલ મીડિયામાં તમારા નેતાઓના જે એકાઉન્ટ છે એને ફોલો કરો, નેતાઓના જે પોતાના લગ્ન પ્રસંગ હોય છે એમના ઘરના એ તમામ નેતાઓ પહોંચશે, ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના। તમે અંદર લડીને મરી જશો, પણ એ નેતાઓ તો પોતાના પ્રસંગ પણ સારી રીતે સાચવે છે, ફક્ત મીડિયામાં ચોક્કસથી બોલશે, પણ એમના સંબંધ ખૂબ જ મજબૂત છે। એમની આડમાં આવીને તમે તમારા પોતાના ભાઈબંધોના, પોતાના પરિવારના લોકોના એમના સંબંધ તમે ન બગાડતા। આ બધું નર્યું રાજકારણ છે, તમે સમજો। તમારો આમાં ઉપયોગ તો થતો નથી ને એ પણ તમારે સમજવું પડશે। જે લોકો વિરોધ પણ કરે છે અને જે લોકો સમર્થનમાં એ છે, આમાં પબ્લિકે જાગવાની જરૂર છે કે તમારી આસપાસ જો દારૂના અડ્ડા ચાલે છે, જો દેશી દારૂની પોટલીઓ વેચાય છે, જો આવા અસામાજિક તત્વો બેફામ છે, તો જવાબદારી સીધી કોની બને છે? એક તો ત્યાંના એ લાગતા વળગતા અધિકારી હોય એની સીધી બને છે, સાથે સાથે ત્યાંના જનપ્રતિનિધિની, એ ત્યાંના કોર્પોરેટર હોય કે ગ્રામ પંચાયતના સદસ્ય હોય, નગરપાલિકાના સદસ્યો કે ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય, આ તમામની સીધી જવાબદારી બને છે। શું તમે તેમને સવાલ પૂછો ખરા? શું એના માટે જવાબદાર નથી? એને તમે પૂછતા થાઓ અને આવા રાજકારણમાં ના આવો, એ જ અમારી અપીલ છે।